રથયાત્રાને લઈને એવું કહેવામાં આવે છે કે રથયાત્રામાં જ્યારે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળે તો તેમના દર્શન માત્રથી તમારા પાપમાંથી તો તમને મુક્તિ મળે છે, પરંતુ સાથે સાથે સૌભાગ્ય પ્રાપ્ત થાય છે કે તમારી તમામ મનોકામના પૂર્ણ થાય છે। ત્યારે હવે જરા વિચાર કરો કે જે ખલાસી ભાઈઓ રથ ખેંચે છે તેમને કેટલું પુણ્ય મળતું હશે અને આ સૌભાગ્ય તેમને પ્રાપ્ત થાય છે દર વર્ષે ખૂબ જ નજીકથી ભગવાનને જોવાનું, તેમના દર્શન કરવાનું અને રથને ખેંચવાનું। તો આજે આપણી સાથે ખલાસી ભાઈઓ જોડાયા છે, કૌશલભાઈ જોડાયા છે, તેમના દાદા જોડાયા છે અને સૌથી મહત્ત્વની વાત તો એ છે કે 4 થી 5 પેઢીથી આ ખલાસી ભાઈઓ રથને ખેંચવાનું કામ કરે છે, તેમને આ સૌભાગ્ય મળેલું છે। આપણી સાથે મફતભાઈ ખલાસી છે કે જે કૌશલભાઈના દાદા છે અને તે પણ વર્ષોથી રથ ખેંચવાનું આ સૌભાગ્ય તેમને પ્રાપ્ત છે। સૌથી પહેલાં આપને મફતલાલ કાકાજી એ પૂછવા માંગીશ કે ખલાસીઓને આ સૌભાગ્ય જે પ્રાપ્ત થાય છે રથ ખેંચવાનું, તેની પાછળનું કારણ શું છે, ઇતિહાસ શું છે, કેટલા વર્ષોથી આ ચાલ્યું આવ્યું છે? અત્યારે આ રથયાત્રા 146 વર્ષથી ચાલે છે। આ 146ની રથયાત્રા છે ને 146 વર્ષથી રથયાત્રા રથ ખેંચવાનું કામ ખલાસ ભાઈઓએ કરે છે। અને એનું કારણ ફક્ત એવું હતું કે જે નરસિંહદાસજી બાબા હતા એ રહેતા હતા મંદિરમાં, પણ એમને રથ જગદીશ મંદિર અહીંયા ત્યાં પહેલાં અહીંયા હનુમાન દાદાનું મંદિર હતું, બીજું કોઈ મંદિર હતું જ નહીં। ત્યાર પછી નરસિંહદાસજી બાબા આવ્યા એટલે એ જગન્નાથપુરજી આવ્યા, પછી અહીંયા આવ્યા પછી એમને એમ લાગ્યું કે આપણે બી અહીંયા જગન્નાથ મંદિર ખોલવું જોઈએ। એટલે એ અમારા જે બાપ દાદાઓ અહીંયા આગળ સેવકો તરીકે કામ કરતા હતા, કલાક 2 કલાક બેસે, મહારાજો બાવા સાથે વાતચીત કરે। પહેલાં તો આટલો બધો મહિમા નહીં ને એટલે ઓછા આવતા હતા, એટલે મહિમા નહીં એટલે 15, 10, 12 જણા આવે, અહીંયાની સેવા પૂજા કરે, અહીંયા જે ગાયોનું બધું કામ કરવાનું કરે, સાફ સૂફ કરે, બધું બજારનું કંઈ લાવવાનું કરવું હોય બધું લાવી આપે। એટલે એ રીતે એમનો સંબંધ થયો અને પછી એ મહારાજે નરસિંહદાસજી બાબાને શું થયું કે આ લોકોને કહેવા દો કે આપણે જગન્નાથજીની રથયાત્રા બનાવી છે। એટલે પછી અમારા જે 10-12 જણા જે અહીંયા સેવકો તરીકે અહીંયા આવતા હતા અને એમને વાત કરી એટલે એમણે હા પાડી કે કાઢો ને એમાં શું વાંધો છે, આપણે તમને સહકાર આપીશું। એટલે પછી એમણે કીધું સારું, હવે જગદીશ મંદિર તો ખોલ્યું, પછી જગન્નાથ મંદિરની અંદરથી રથયાત્રા કાઢવાની, ત્યારે મારા પપ્પા મારા દાદાને વાત કરી હશે, પહેલાંના જમાનાના માણસને વાત કરી હશે, એટલે એમણે કીધું કે હા। એટલે પહેલાં તો ગાડા જેવા જ્યાં રથ બનાવી લાવ્યા હશે અને ત્યાર પછી નાળિયેરના પેલા થડમાંથી બી બનાવ્યા અને પછી 4-5 વર્ષથી પાક્કા મોટા આવા રથ બનાવ્યા, જે અમે લગભગ 90 વર્ષ રહ્યા। અચ્છા, તમે કેટલી પેઢી દર પેઢીથી આ કામ કર્યા છો અને એઝ અ ખલાસી આપ તમામ લોકો જોડાવશો? મારી તો 5મી પેઢી રહી। મારા દાદા 10 વર્ષ પછી મારા પપ્પા આવ્યા, એ લગભગ 35-40 વર્ષ રહ્યા, પછી હું આવ્યો, મને અત્યારે 91મું વર્ષ ચાલે છે, 91, હા એ વર્ષ ચાલે છે અને હું હજુ રથયાત્રામાં ચાલુ જ છું। અને હા ચાલુ એટલે રથમાં બેસું છું, જોડાવું છું। અચ્છા દાદા, તમે કેટલા વર્ષના હતા ત્યારથી તમે આ જોડાયા? કેટલા વર્ષ થયા હશે તમને રથયાત્રામાં ભાગ લેતા? એક પણ રથયાત્રા છૂટી છે ખરી તમારી? ના, આમાં એક રથયાત્રા છૂટી એટલે વતનામ આ જે પેલું વર્ષ ગયું ને આપણું કોરોના વાળું, એ વખત રથયાત્રા કાઢવા દીધી નહીં, પણ અમે તો રથ બનાવીને તૈયાર જ રાખ્યા હતા, પણ સરકારે ના પાડી દીધી એટલે રથયાત્રા અહીંયા આગળ અહીંયા 5 ફેરા ફરીને અહીંયા જ મૂકી રાખી પછી અમે। એટલે એ રથયાત્રા અમે શહેરમાં ફરવા નીકળી શક્યા નથી અને તે પહેલાંની રથયાત્રા બ્રિટિશ ગવર્મેન્ટની રથયાત્રા, હા એ મારા પપ્પા આવે રથની અંદર, એ પહેલાં પ્રમુખ હતા, એટલે મને બીજા માણસો લગભગ 5-7 વર્ષનો અંદર બેસાડી દે, એટલે હું મૂર્તિ પાસે બેસીને પૈસા નાખું પેટીમાં, ₹1, 2 રૂપિયા, 8 આના 4 આના આવે બધું નાખું અને ભેગા કરું। એમ કરતાં લગભગ હું 14 વર્ષનો થયો, મારા પપ્પા સાથે આવ્યા, પછી મારા પપ્પાની તબિયત નરમ થઈ અને એટલે એમણે મહારાજને કીધું છે આપણે નરસિંહજી કે મારી તબિયત નરમ છે, હવે આપ કોઈ સારા માણસ જોઈને અમારી નાતનાને બેસાડો, અમારા જે મંડળના છે એમને, તો સારું થાય। તો પછી મહારાજે કીધું કે ક્યાં બાત હે, તો કે मेरी तबीयत ठीक नहीं है। तो એમણે કીધું કે તમારા કોઈ ભાઈ હે? તો મારા પપ્પાએ કીધું ભાઈઓ નથી, કાકાના છોકરા। નહીં, તો અમારા સગા ભાઈ चाहिए। મહારાજે સેવા રામદાસ પેલા નરસિંહદાસજી મહારાજે એવું કીધું तो कि नहीं है, तो तुम्हारा छोकरा है? तो कि है 14 साल का है। तो जोई ने પછી તરત કીધું तो इसमें क्या होगा, उसको बिठा दो ने।
वो तो अपने से ही बड़ा आकर निकल जाएगा, અચ્છા वो उनको बिठा दो। हाँ। તે વખતે હું બેઠો છું। અચ્છા અને એટલે એ ટાઈમ પર બ્રિટિશ કાર્ડ હતું અને તમે 14 વર્ષના હતા અને પહેલી વાર રથયાત્રામાં તમે જોડાયા. હા, અને લગભગ મારો 1935માં જન્મ થયેલો, અચ્છા 1935 25/2/35, ઓકે હા, એમાં જ એ દિવસે મારો જન્મ થયેલો. ને બ્રિટિશ ગવર્મેન્ટ વખતે શું હતું, હા. સાર્જન્ટ હોય, હા 25 પોલીસ હોય રથયાત્રા, એક ખાનગી રોડ જતો હોય એટલે થોડોક અહીંથી ખમાતા જઈએ ત્યાં લગી પતી જાય, ઓહો. કારણ કે ત્યાં તે વખતે ખટારા બટારા કંઈ જ નહીં, અચ્છા આ ગાડા હોય એમાં પાણીના નળા મૂક્યા હોય હા, હા. અને રથને પીવાથી પાણી પેલા છોકરાઓને પીવડાવવા માટે લાવે, અને એમાં તે વખતે તો અમે ફક્ત લગભગ 75 જણા હોય હા એક રથ ઉપર, અને 3 રથ ઉપર 200 જણા હોય હા. તો બહુ થઈ જાય એવું લાગે. આ ખરેખર આટલી ઇન્ટરેસ્ટિંગ બાબતો છે ને આપણને નહીં જ ખબર પડે જો આપણે જૂના જમાનાના જે વ્યક્તિઓ છે કે બ્રિટિશ કાળમાં જેમણે રથયાત્રા જોઈ હતી અને બ્રિટિશ કાળમાં રથયાત્રા કેવી નીકળતી હતી એ પણ આપણને મફતલાલ દાદાએ બતાવ્યું. બીજી પણ ઇન્ટરેસ્ટિંગ વાતો, કારણ આપણને કદાચ નહીં જ ખબર હોય, તમામ લોકો રથયાત્રામાં જોડાય છે પણ જૂની રથયાત્રાની આટલી રસપ્રદ જાણી અજાણી વાતો કોઈને કદાચ નહીં ખબર હોય. દાદા બીજી પણ કોઈ વાત કરવા માંગે છે? બ્રિટિશ ગવર્મેન્ટની અંદર શું હોય હા. કે 2 સાર્જન્ટ હોય, 2 રથની આજુબાજુ ચાલતા હોય, હા. ને એની સાથે આપણે 4 5 પોલીસ હોય, હા, હા. એવા 3 રથની અંદર સાર્જન્ટ હોય, એક આગળ હોય પાછો ઘોડા ઉપર, અને યુરોપિયન લોકો, એની સાથે 5 પોલીસ હોય, એમાં આપણી રથયાત્રા પૂરી થતી હતી. તો કૌશલભાઈ જે છે એ એમના પૌત્ર છે અને 5 પેઢીથી રથયાત્રામાં તમામ ખલાસી ભાઈઓ જોડાયા છે. તેમની પાસેથી હવે આજના ટાઈમની રથયાત્રાની પણ વાતો કરી લઈએ. કૌશલભાઈ, સૌથી પહેલાં તો આપના દાદા બ્રિટિશ કાળના સમયથી રથયાત્રામાં જોડાયા છે અને આપ પણ 4થી 5મી પેઢી છો. કેવું લાગે? અને બીજું, કેટલા ખલાસી ભાઈઓ ટોટલ આ રથયાત્રામાં જોડાતા હોય છે? હું સિન્સ 5 વર્ષનો હતો ત્યાંથી રથયાત્રામાં જોડાઉં છું. મારા દાદા આવતા હતા, દાદાના દાદા આવતા હતા, એમના પપ્પા આવતા હતા, મારા પપ્પા આવતા હતા, એમની જોડે હું આવતો હતો. અત્યારે વધારે હું દાદા જોડે, એમની જોડે રથ માટે હું એમની જોડે વધારે આવું છું, કારણ કે બધું મને ગાઈડલાઈન આપતા હોય છે કે આ નહીં, આમ કરવાનું, આમ કરવાનું. સિન્સ અત્યારે એમની જોડેથી હું છેલ્લા 20 વર્ષથી એમની જોડે રથયાત્રામાં જેટલી પણ રિપેરિંગ કામ છે આ છે, હું એમની જોડે એમના અંદર તૈયાર થયો છું. અને હું 5 વર્ષનો હતો ત્યારથી એમની જોડે આવું છું રથયાત્રામાં. એટલે મીન્સ એટલે આજે 146મી રથયાત્રા, 47મી રથયાત્રા છે. તેની અંદર ખલાસી બંધુઓ છે, અમદાવાદ, સુરત, બરોડા, નડિયાદ, બધા ગામે ગામથી ખલાસી ભાઈઓ છે. મતલબ 1500થી 2000 ખલાસીઓ રથયાત્રામાં જોડાય છે. બરાબર. અચ્છા, આ રથયાત્રામાં આખી રથયાત્રા સારી રીતે સંપન્ન થઈ જાય તેના માટે શું ધ્યાન રાખવામાં આવે છે? કારણ કે વચ્ચે વચ્ચે એવું પણ કરવું પડે ઘણી વખત કે પૈંડા રિપેરિંગ પણ કરવી પડે, અને બધું સારી રીતે થઈ જાય એના માટે શું તમે તમામ લોકો ધ્યાન રાખતા હો છો? રથયાત્રાના અખાત્રીજના દિવસે મંદિરનું આપણે રથનું પૂજન થયા બાદ થોડા ટાઈમની અંદર આપણે રથનું સમારકામ ચાલુ કરી દેવાનું, કલરનું કામ પણ ચાલુ રાખવાનું. રથયાત્રામાં જે રથયાત્રા રૂટમાં જે રથમાં પૈડા તૂટતા હતા અને એ બધું સિન્સ હવે 15-20 વર્ષથી તો એવું કશું બનતું નથી. કારણસર કંઈ પ્રોબ્લેમ થતા નથી, પણ એમાં જે એટલી ચોક્કસાઈથી ધ્યાન રાખવામાં આવે છે, કારણ કે એમાં બાવળના મજબૂત આપણે પૈડા બનાવી દેવામાં આવે છે, પ્લેટવાળા કરાવવાના. પહેલાં ગાડા જેવા પૈડા હતા. સિન્સ જેમ જેમ જનરેશન બદલાતી જાય છે તેમ તેમ આપણે રથનું રિપેરિંગ કામ અને રથની અંદર જે નવી નવી ટેકનોલોજી પણ આપણે અંદર ઇન્વોલ્વ કરવાનું, કારણ કે રથની અંદર પહેલાં સ્ટેરિંગ પણ હતા. તેમ તેમ ધક્કો મારીને આપણે રથને ટર્ન મરાવતા હતા. ત્યારબાદ 92 આસપાસ થોડીવાર આપણે સ્ટેરિંગ નખાવડાયા. સ્ટેરિંગ નખાયા પછી પૈડા વારે ઘરે તૂટતા હતા તો પૈડાની પ્લેટો આપણે લોખંડની કરાવડાવી. લોખંડની પ્લેટ પર ઉપર લાકડાનું બાવળના જે ડગરા બેસવાડવામાં આવ્યા. ત્યારબાદ પૈડા એકદમ મજબૂતાઈથી બનાવવા. અત્યારે 15-20-30 વર્ષથી એવો પ્રોબ્લેમ આવ્યો નથી મેજર. અચ્છા, આખી જે રથયાત્રા હોય છે તે કહેવાય બહુ લાંબો રૂટ હોય છે ને આ આખા રૂટમાં ખલાસી ભાઈઓનો ઉત્સાહ છે ને એક ક્ષણ પણ તમને ઓછો તો નહીં જ જોવા મળે. વધારે જોવા મળી શકે પરંતુ ઓછો તો નહીં, શરૂઆતથી લઈને અંત. તો આટલી શક્તિ અને કહેવાય ને આટલો ઉત્સાહ કઈ રીતે આવે, જરાય થાક ના લાગે? રથયાત્રા એટલે અમારા એક મનનું એક તહેવાર છે કે રથયાત્રાની તો જો રથયાત્રા પતે પછી કાઉન્ટડાઉન ફરતી શરૂ થઈ જાય છે કે હવે ક્યારે આવશે. એટલે રથયાત્રા આવવાની હોય ત્યારે અમારા સમાજના બધા છોકરાઓ છે, બધા ઘણા લોકો, બધા અમારા સમાજના છોકરાઓ બહુ એટલી આતુરતાથી રાહ જોઈતા હોય છે. અને આ તહેવારને અમે લોકો દિવાળી કરતાં બી મોટો ફેસ્ટિવલ હોય ને એવી રીતે અમે ઉજવીએ છીએ. અને રથયાત્રામાં એટલું બધું આમ ખુલતી આમ ઈચ્છા થતી હોય છે કે ના
મારા ભગવાનનો રથ છે ને હું એમાં જોડાવીશ. અત્યારની રથયાત્રા કેવી લાગે? તમે પહેલાની રથયાત્રાની વાત કરી, અત્યારની રથયાત્રામાં તમને કેવું લાગે? અત્યારે તો લેટેસ્ટ રથયાત્રા કહેવાય. આ તો દુનિયાની અંદર પહેલાં પહેલી રથયાત્રા, પેલી ત્યાંની રથયાત્રા કરતાં બી મોટી રથયાત્રા છે પેલી. અને દિવસે જેમ જેમ રથયાત્રા આવતી ગઈ તેમ તેમ સરસપુરમાં મામાને ઘેર બી જમવાનું બધું આખા સરસપુરની અંદર બધા જમાડે છે ભાઈ. પણ દાદા, તમારી 90 વર્ષ કરતાં પણ વધુ ઉંમર છે, છતાં પણ તમે રથયાત્રામાં જોડાઓ, એ વાત પાકી નહીં? 100% આ ફેરી કોશિશ પાછો કરીશ. કદાચ 2 ટુકડે બી બેસું, કારણ કે સવારે આવું, પછી ખમાસેથી ઉતરી જવું, ઘેર જતું રહું, પછી શાહપુરામાં રથ આવે ત્યાંથી બેસી જવું, અહીંયા પછી મહારાજને મળવા આવવું પડે પાછું. રથ મૂકીએ ત્યારે દેખો મહારાજજી हमने आपको बोला था रथ हम खींचेंगे, रथ कोई इधर लेके आया है. એટલે ભાગ તો તમે લો જ. તો આ ખરેખર બહુ મોટી વાત કહેવાય. 90 વર્ષ કરતાં વધુની વય છે, 91 વર્ષની વય છે દાદાની, અને છતાં પણ 91 વર્ષની ઉંમર છે, અને છતાં પણ દાદા પહેલાંથી લઈને અત્યાર સુધી રથયાત્રામાં જોડાય છે. 14 વર્ષના હતા ને પહેલાં તમે, ત્યારે પહેલી વાર તમે બ્રિટિશ કાળમાં જોડાયા હતા. કૌશલભાઈ, અંતે તમને એ પ્રશ્ન પૂછવા માંગીશ કે તમામ ખલાસી ભાઈઓ, ખલાસી પરિવાર જ રથયાત્રામાં જોડાતા હોય છે, આ સૌભાગ્ય તમને પ્રાપ્ત થયેલું છે. ઘણી બધી લોકવાયકા છે અને ઘણી બધી વાતો રથને લઈને ખાસ શ્રદ્ધા જોડાયેલી છે કે રથ જે ખેંચે એવું પુણ્ય પ્રાપ્ત થાય છે, તમારા પાપથી તમે મુક્ત થઈ જાઓ, તમારી મનોકામના પૂર્ણ થાય. અને તમે આટલા કહી શકાય કે કિસ્મતવાળા છો કે વર્ષોથી તમારા આખા પરિવારને આ લાભ મળે છે. એવી કોઈ તમને આમ કોઈ વાત યાદ હોય કે તમે કંઈ આમ મનોકામના તમારી હોય ને ભગવાનના આશીર્વાદથી પૂરી થઈ ગયો અને તમને લાગે ખરેખર આ કહેવાય ને રથયાત્રાનું ફળ છે ને ભગવાન જગન્નાથનું ફળ છે કે જે મને પ્રાપ્ત થયું? આમ તો જો કહેવત કહેવાય છે કે જે જગતના સંસારની દોર જે જગત પિતાના હાથમાં હોય છે, એની જ દોર અમારા હાથમાં હોય છે. એ ખલાસીનું સદભાગ્ય એને કંઈક નવું જ મળતું હોય છે, કારણ કે જે ભગવાન જ આપણી જોડે છે, આપણા સારથી બનીને આપણને જોડે આવીએ છીએ. આખું નગર જોડે ભળે. આજ સુધી એવો કોઈ કિસ્સો બન્યો નથી કે કોઈ છોકરાને વાગ્યું હોય કે કંઈ એવું થયું હોય. લોકો ઉઘાડા પગે અમારા ખલાસી ભાઈઓ જે રથ ખેંચતા હોય છે, આજ સુધી પણ એવી કોઈ તકલીફ આવી નથી કે ભગવાન અમને, ભગવાનના જોડે જ અમે હોતા તો ભગવાન અમને શું તકલીફ આપવાના છે. એટલે ભગવાન જોડે એવું વર્ષો ઉરાનું તો 100-100+ થઈ ગયા છે, 147 પણ આજ સુધી પણ એવું કોઈ અનિશ્ચિત બનાવ બન્યો નથી કે ભગવાને અમને કોઈ આવી કોઈ કર્યું હોય એવું. તો ભગવાનનું રથ જેમના હાથમાં હોય તેવા ખલાસી ભાઈઓ, ભગવાનની જે શ્રદ્ધા છે તે અત્યારે જોવા મળી રહી છે. અને ખલાસી ભાઈઓનું કહેવું છે ઉઘાડા પગે આ રથ ખેંચીને નગરચર્યાએ જ્યારે ભગવાન નીકળે ત્યારે ખલાસી ભાઈઓ જતા હોય છે. અને આજ સુધી એવું કહેવામાં આવે છે કે એમને ખરોચ સુદ્ધા નથી આવતી પગમાં, કારણ કે ભગવાનની રથની કમાન એમના હાથમાં હોય તો પછી કઈ રીતે કંઈ પણ થઈ શકે. ખૂબ જ રસપ્રદ વાતો આપણે આજે જાણી. ખલાસી ભાઈઓ જે આપણા છે 4 થી 5 પેઢીથી તેઓ આ સેવામાં જોડાયા છે, રથયાત્રામાં જોડાયા છે. બ્રિટિશ કાળથી લઈને આજની રથયાત્રા સુદ્ધાના તેઓ સાક્ષી બન્યા છે. તો ખૂબ જ જાણી અજાણી વાતો છે તે આજે આપણને જાણવા મળી. કેમેરા પર્સન પ્રકાશ દેસાઈની સાથે લુબના ખાન, ન્યૂઝ 18 ગુજરાતી.